જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જ્યારે જ્યારે તહેવારો આવે ત્યારે બધા જ સાથે આવવા માટે દેવો પોતાનું મન તૈયાર કરતા હોય, ખુશ હોય કે બધા સાથે જઈએ. જુઓ ને, કાલે બારસ તેરસ લગભગ સાથે આવ્યા. બારસે માં સરસ્વતીજી આવ્યા, વાઘ લઈને નહીં. માં સરસ્વતીજી બહુ જ કોમળ છે. માં સરસ્વતીના ચરણો બહુ કોમળ છે. એ ભલા વાઘ ઉપર કઈ રીતે બેસી શકે? સરસ્વતી તો મોર ઉપર બેસે, હસ્તમાં વીણાનો ઝંકાર કરે. તેથી કાલે પણ કહ્યું અને વારંવાર પણ હું રિપીટ કરું છું કે વાઘ નહીં બોલો, વાઘ બોલો અથવા વાક બોલો. વાકની દેવી, વાંગની દેવી માં સરસ્વતી 11ના દિવસોથી ગણપતિ શરૂ થયા આવવાના. બારસથી સરસ્વતી એમાં જોડાયા. મા લક્ષ્મીને હાંક મારી સાથે લીધા. તેથી બુદ્ધિ, વિદ્યા અને ધન ત્રણેય મળીને એક ઉર્જા શક્તિ ઊભી થાય એટલે મા કાલી. કોઈએ એવા સૂત્રો મૂક્યા છે કે કોઈ મેળ માથા વગરનું છે, તદ્દન જૂઠું મૂક્યું છે. તદ્દન કે મા કાલીને દિવસે કલહ જાય એમ. કોણે કહ્યું ભાઈ? કયા શ્લોકમાં છે, કયા સ્તોત્રમાં છે? પણ મનથી ઘડીને બોલે અને એવું જ પ્રેસ કરી દે, એટલું ફેલાવો કરે કે બધા વિચાર કર્યા વગર બધા મંડે બધાને દેવા. હજારો લાખો લોકોમાં ફેલાઈ જાય ખોટી વાતો. જન્મીને જઈએ ત્યાં સુધી આ બધું આવવું બહુ મુશ્કેલ છે. બુદ્ધિ આવે તો ધન ના આવે, ધન આવે તો વિદ્યા ન હોય. પણ મુશ્કેલ છે, પણ નામુમકિન નથી. આવો તમારા તરફ વારંવાર સૂત્રો એકના એક આવે. થોડું તમારા દિલમાં શું છે એ લખો. એવા સૂત્રો આપો કે તમારા દિલમાંથી પણ નીકળ્યા હોય. કોઈનું કહેલું જ ફોરવર્ડ થયા કરે, એકનું એક આવે, કંટાળો આવે. આવો તમારા દિલમાં શું છે એ તમે રજૂ કરો. જરૂર આપણે બધે ફેલાવશું, પણ અધ્યાત્મક હોવું જોઈએ. એકે મોકલ્યું ને બીજાએ એનું અનુકરણ કર્યું. આવું ના મોકલો. હું મારા દિલની વાત કરું. આ વર્ષના છેલ્લા દિવસો કેવા સુંદર છે જુઓ. આ બધા પ્રસંગો છે. 11, આ વર્ષની છેલ્લી 11થી શરૂ થાય છે. વ્રત લેવાના દિવસો. 11 એટલે વ્રત લેવાનું છે. વ્રતનો દિવસ એટલે 11. 11 વાતોને નિયંત્રણમાં રાખીશ એવું વ્રત લ્યો. એ વ્રતનો દિવસ છે. બારસનો દિવસ છે. બુદ્ધિમાં વિચારોને બદલવા ગણપતિ દાદાને શરણે જઈએ. આગળ આપણે વ્રત લીધું ને, તો ગણપતિને શરણે જવાનું છે. અને માગીશ કે વાઘ બારસ હવેથી કદી નહીં બોલું દાદા, વાઘ બારસ બોલીશ. હે માં સરસ્વતી, મારી વાણીમાં બિરાજો. મારી જીભની ગાદીમાં આપનું સ્થાપન કરું. મારા બે ગાલ આપના ઓશિકા સમજો, તકિયા સમજો. ધનતેરસમાં માં સરસ્વતી વિદ્યાની દેવી આંગળી પકડી અને માં લક્ષ્મીને પોકાર કરીને સાથે લાવ્યા. જો વિદ્યાની ડિગ્રી હશે તો લક્ષ્મી કમાઈશું ને, લક્ષ્મી કમાઈશું તો એમાંથી સંસાર થશે, વંશવેલો વધશે અને સનાતન ધર્મનું રક્ષણ થશે. આ બંને માતાઓ મારા જીવનમાં સ્થાપન કરો. સાક્ષી રૂપે ગણપતિ ગજાનનને વચ્ચે સ્થાપન કરી પૂજા કરીએ. હા, આજનો અમારો સ્વાધ્યાય પરિવારનો દિવસ અતિ સુંદર છે. મનુષ્ય ગૌરવ દિન. ભગવાને મનુષ્ય જન્મ આપીને જગતમાં તો મોકલ્યા. માનવ શરીરના વિકારોને ફેંકાવી પૂજ્ય પાંડુરંગ દાદાએ અમને માનવ જીવનનું ગૌરવ આપ્યું અને વળી અમારું ગૌરવ વધાર્યું. કહ્યું કે તું માનવ છો, ભગવાનનો બીજો અવતાર છો. જો પ્રત્યેક મંદિરોમાં ભગવાન માનવ રૂપમાં જ બિરાજે છે. ભગવાનના નેત્રોથી કરુણા વહે. આપણા જપથી ઘંટી એમના કાનમાં સંભળાય છે. આપણે જ્યારે જપ કરીએ છીએ ત્યારે પરમાત્માના કાન ખુલ્લા હોય છે. એમના હસ્ત સદા આપણું રક્ષણ કરે છે. પ્રભુના ચરણ ચારે બાજુ દોડે છે. તું પણ દોડ. એ જગતના લોકો, અમારી માટે તો 24 કલાક 365 દિવસ દિવાળી જ છે. કારણ કે અમારા જીવનનો એક એક દિવસ
દિવાળીમાં વાળી દીધો છે અમારા પૂજ્ય પાંડુરંગ દાદાએ. તેથી અમારા 365 દિવસ દિવાળી મનાવીએ છીએ.